હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીનો એકમ 19મો છે. પપ્પા હવે ફોન મૂકું. બરાબર, જો નામ છે એકમનું પપ્પા હવે ફોન મૂકું, તેમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે સરસ રીતના જોવાના છીએ. જો તમે આ વિડીયો ચાલુ કર્યો છે તો તમને નિરાશ નહીં કરો. એકદમ સરસ રીતના આખું સ્વાધ્યાયનું સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરીશ. તમારે લખવાનું હોય તો સાથે સાથે તમને લખવાનો પણ સમય આપતો જઈશ. ત્યારે તમારા વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમારા નોટબુકમાં તમારે લખી લેવું. તો જોઈએ આપણે ફટોફટ આ સ્વાધ્યાયનું સોલ્યુશન. પરંતુ એની પહેલાં તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે અને તમારા મિત્રો સાથે તમારે વિડીયોને શેર કરવાનો છે. ક્વેશ્ચન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની એટલે કે રાઈટની નિશાની તમારે કરવાની છે. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? ફૂલ જેવી, કાંટા જેવી, ડાળખી જેવી કે કલરવ જેવી? તો સાચો જવાબ થઈ જશે બી, કાંટા જેવી હોસ્ટેલ દીકરીને લાગે છે. નેક્સ્ટ. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો કે ચિંતાતુર, ભોળી, ભૂલકણી કે જિદ્દી? તો સાચો જવાબ થઈ જશે ડી, કે જિદ્દી બાબત લાગુ પડતી નથી. ત્રીજું. ઝાઝી વાતોના ગાડા ભરાય દ્વારા શું કહેવા માગે છે? તો કે બધી વાતો ગાડામાં બેસીને કરવાનું કહે છે. લાંબી લાંબી વાતો કરવા માગે છે. વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માગે છે. કે ગાડા ભરાય એટલી બધી વાતો કરવા માગે છે? તો સાચો જવાબ થઈ જશે સી, કે વાતો તો ખૂબ કરવી છે પરંતુ ટૂંકમાં કહીને જ બધું સમજાવવા તેઓ માગે છે. એટલે સાચો આન્સર થઈ જશે સી. નેક્સ્ટ. એસટીડી દાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માગે છે? કે એસટીડી ફોન હવે બંધ થઈ ગયા છે. વૃક્ષની દાળના બદલે એસટીડીની દાળ ભૂલથી જ બોલાઈ ગયું. ફોનમાં કોયલ ટહુકાની રિંગટોન વાગે છે. કે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે? તો સાચો જવાબ થઈ જશે ડી, કે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે. એટલે કે મીઠી મીઠી વાતો કરવા ઈચ્છે છે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 2-3 વાક્યોમાં આપણે જવાબ લખવાના છે. એમાં પહેલું, માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો કે પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આજે છે અને અર્થાત એ ભૂલી નથી. એટલે કે મમ્મી તારા સપના તારી દીકરી ભૂલી નથી એવું કહેવા માગે છે. આ પ્રશ્નનો જવાબ તમારે લખવો હોય તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. નેક્સ્ટ. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. 7 થી 8 લીટીમાં આપણે જવાબ આપવાના છે. એટલે કે ઓલો જે પ્રશ્ન જવાબ જોયો એના કરતાં થોડાક મોટા હશે. તો જોઈએ ક્વેશ્ચન 1. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે? શબ્દ પ્રયોગ આપણે કહેવાના છે. તો તેમનો જવાબ, કે પપ્પા હવે ફોન મૂકું એમ કહીને દીકરી પપ્પાની પરવાનગી માગે છે. કે પિતાનું માન સન્માન જાળવે છે, આદર આપે છે. પછી પુત્રી પિતા સાથે વાત કરે છે, જોકે પિતા પ્રશ્ન પૂછતા નથી. પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એટલે એ સમજી જાય છે. તેમને જરૂરી મોજ આવે એટલે હું એસટીડીની દાળથી ટહુકું એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય છે અને તેવો પ્રયત્ન તેઓ કરે છે. આ પત્તામાં જે કંઈ જવાબ લખેલો છે તે તમારે લખવું હોય તમારી નોટબુકમાં તો તમે લખી શકો છો. પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતનો દોર આગળ ચલાવે છે અને આ શબ્દ પ્રયોગ પિતા પુત્રીના આત્મીયતાના દર્શાવે છે. હોસ્ટેલ તો ફાવે છે, મમ્મી બા જલસામાં અને અંતે ઝાઝી તે વાતમાં ગાડા ભરાય એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકવું જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવે છે. કે દીકરીના માતા પિતાને ચિંતા મુક્ત, કે ભાઈ ભલે દીકરી હોસ્ટેલમાં છે તમે તેની ચિંતા ન કરો એવો દીકરી પ્રયત્ન કરે છે માતા પિતાને સમજાવવાનો. આ પત્તામાં જે પ્રશ્નનો જવાબ લખેલો છે તે તમે તમારા નોટબુકમાં લખવું હોય તો તમે અત્યારે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. ક્વેશ્ચન 4. મુદ્દાસર નોંધ તૈયાર કરો. એટલે કોલોજી પ્રશ્નનો જવાબ જોયો તો એના કરતાં મોટા પ્રશ્નોના જવાબ. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ કેવું છે તે આપણે સમજાવીએ. તો કે હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકી
અને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે સાનુકૂળ સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. પોતે ત્યાં ભણવા ગઈ છે તો તેના ભણવા તરફ ધ્યાન આપે છે, જે કરવા જાય છે તે કરવા તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. દ્રઢ મનોબળ છે તેમનું તે દર્શાવે છે. આ પેજમાં રહેલો પ્રશ્નનો જવાબ તમારે લખવો હોય તો તમે લખી શકો છો. બીજું, દીકરીની ઘર માટેની ચિંતા. ઘર માટે કેવી કેવી ચિંતા છે દીકરીને તે લખવાનું છે. તો કે દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે, આથી તેના માતા પિતાને એની ચિંતા છે. તેમ દીકરી પગ ઘરની ચિંતા કરે છે, આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે અને તેની ચિંતા કરતી નહીં. દીકરીને તેની માની પણ ચિંતા છે. તે પોતાને કહે છે કે માં ભોળી ચિંતાળુ છે, આથી તેનું ધ્યાન રાખજો તેવું કહે છે. આ પેજમાં જે પ્રશ્ન જવાબ લખેલો છે તે તમારા નોટબુકમાં તમારે લખવો હોય તો તમે લખી શકો છો. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને ખૂબ જ સરસ રીતના આખું સ્વાધ્યાયનું સોલ્યુશન મળી ગયું છે. જો તમારે આમની PDF ફાઇલ જોતી છે તો ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન સર્ચ કરજો. ત્યાં આપણું ગ્રુપ આવી જશે, તેમાં જોઈન અથવા તો ફોલો કરી દેજો. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો. તેમનું એકમાત્ર સોલ્યુશન છે, ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન ચેનલ છે, વોટ્સઅપ ચેનલ, તેની લિંક આપેલી છે. ત્યાં જઈને તમે વોટ્સઅપમાં ફોલો દબાવી દેજો, એટલે તેમાં તમે જોઈન થઈ જશો. તેમાં આપણા વિડીયોઝ તમને મળતા રહેશે, એટલે કે વિડીયોઝની લિંક મળશે. અથવા તો તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો. મળીએ છીએ આ સાથે નવા વિડીયોમાં.